ગુડ મોર્નિંગ. તો આન પહેલાના લેક્ચરમાં ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ અને ફેરાડેના લોસ જોયા. આજે આપણે જોશું ટાઈપ ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરના મેઇન બે ટાઈપ છે, સેલ્ફ એક્સાઇટેડ અને સેપરેટલી એક્સાઇટેડ. હવે સેલ્ફ એક્સાઇટેડના સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડમાં પણ લોંગ અને શોર્ટ, સેપરેટલીનું કાંઈ નહીં. સેપરેટલી એક્સાઇટેડ એટલે કે જે આપણે બહારથી સપ્લાય આપી અને જનરેટરને ચાલુ કરીએ તો એ સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર જનરેટર થયું. અને સેલ્ફ એક્સાઇટેડ એટલે કે એને સિરીઝ અથવા પેરેલલમાં લોડને કનેક્ટ કરી અને આપણે સપ્લાય આપીએ તો એ સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. હવે એમાં સિરીઝમાં હોય તો સિરીઝમાં કનેક્શન આપ્યું હોય જનરેટરને, શન્ટ એટલે પેરેલલ, તેને પેરેલલમાં કનેક્ટ કરી અને સપ્લાય આપ્યું. અને કમ્પાઉન્ડમાં સિરીઝ અને પેરેલલ બેનું કમ્બાઈન કનેક્શન આપેલું હોય તો એ કમ્પાઉન્ડ સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. હવે એમાં પછી આવશે લોંગ અને શોર્ટ. સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર તો એમાં ફિલ્ડ વાઇન્ડિંગ જે ડીસી સપ્લાય છે એ આપણે બહારથી આપ્યું, એને શેમાં કનેક્ટ કર્યું, પેરેલલમાં અલ્ટરનેટર અથવા આર્મેચર હારે. પછી લોડ ક્યાં જશે, કરંટ લોડમાં. માની લો ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય આપ્યું તો એના લીધે ફિલ્ડ કરંટનું વહન થયું. ઈ ફિલ્ડ કરંટ આર્મેચર હારે લિંક થાય. હવે આર્મેચર શું કરે, ફરશે. હવે ફર્યું એના લીધે શું કર્યું, ઈએમએફ ઇન્ડ્યુસ થયું. ઈએમએફ ઇન્ડ્યુસ થયું એના લીધે આર્મેચર કરંટનું વહન થયું. આર્મેચર કરંટ ક્યાં જાહે તો કે લોડમાં, અને એવી રીતે ડીસી જનરેટર કામ કરશે. હવે IA બરાબર IL, IA અને IL લોડનો કરંટ અને આર્મેચરનો કરંટ બે સરખો હોય. હવે ટર્મિનલ વોલ્ટેજ જોતા હોય તો એ આપણે કેવી રીતે મળશે, V બરાબર EG એટલે જનરેટેડ EMF. આ EB છે એ જ માઇનસ IA RA. વોલ્ટેજ જોતું હોય તો શું થાય, EG જેટલા વોલ્ટેજ જનરેટ થયા માઇનસ IA RA એટલે વોલ્ટેજ ડ્રોપ. V બરાબર શું થઈ જશે, EG માઇનસ IA RA માઇનસ 2 VB. હવે કેટલો પાવર ડેવલપ થયો, કેટલો પાવર ઉત્પન્ન થયો, એ બરાબર શું થાય, પાવર ડેવલપ બરાબર EG IA, કેટલા જનરેટ થયા વોલ્ટેજ ગુણ્યા આર્મેચરનો કરંટ. અને આઉટપુટમાં શું મળશે તો કે VIL, વોલ્ટેજ ગુણ્યા લોડનું કરંટ. પછી હે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. તો એને સિરીઝમાં, પેલું છે શન્ટ, તો પેરેલલમાં કોની હારે કનેક્ટ કરી દીધું, ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચરને પેરેલલમાં જોડ્યું તો એ શન્ટ જનરેટર થઈ. હવે કરંટ ગોતવું હોય તો શું થાય, V ના છેદમાં R. તો ફિલ્ડ વાઇન્ડિંગનો શન્ટ કરંટ બરાબર વોલ્ટેજ તો સરખા જ રહે, છેદમાં રેઝિસ્ટન્સ, આર્મેચર છે તો એમાં કંઈક રેઝિસ્ટન્સ હશે તો V ના છેદમાં R કરો તો તમને શું મળી જશે, ISH. The current field is practically constant. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ નો કરંટ કેવો હશે, કોન્સ્ટન્ટ હશે. એના લીધે ડીસી મોટર નો ફ્લક્સ જે છે એ કેવું થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. તો આર્મેચર કરંટ બરાબર શું થઈ જશે, IL પ્લસ ISH. IL પ્લસ ISH બરાબર શું થશે, એ આર્મેચર માંથી કેટલો કરંટ વહન થયું. વોલ્ટેજ બરાબર EG માઇનસ IA RA, સેપરેટલીમાં જોયું હતું ઈ જ. હવે બ્રશ કોન્ટેક્ટ ડ્રોપ, બ્રશમાં કેટલો વોલ્ટેજ છે ટર્મિનલ એ ગોતવું હોય તો કે EG માઇનસ IA RA માઇનસ VB. પાવર ડેવલપ બરાબર EG IA અને પાવર આઉટપુટ શું થઈ જશે, VL. શન્ટ સેપરેટલી સેલ્ફ એક્સાઇટેડ જનરેટર ક્યાં વપરાશે તો કે આપણે બેટરીની ચાર્જ કરવું હોય, ત્યાં કોઈ લાઇટિંગ સિસ્ટમમાં, ઘરે આપણે જે લાઇટિંગ યુઝ કરીએ છીએ એમાં, અને નાના ડીસી પાવર સપ્લાય માટે.
બીજું છે સિરીઝ જનરેટર. તો એમાં શું છે, આર્મેચર ને ફિલ્ડ વાઇન્ડિંગ આરે સિરીઝમાં કનેક્ટ કરી દીધું, તો એ કેવું થઈ ગયું, સિરીઝ જનરેટર. હવે પેરેલલ સર્કિટ હશે તો એમાં વોલ્ટેજ સરખો, કરંટ સરખો હશે અને વોલ્ટેજ અલગ અલગ હશે. એવી જ રીતે સિરીઝ સર્કિટ હશે તો કરંટ બધા સરખા અને વોલ્ટેજ અલગ, અને પેરેલલમાં કરંટ અલગ અને વોલ્ટેજ સરખો. તો સિરીઝ ફિલ્ડ કરંટ બરાબર શું થઈ જશે, ફિલ્ડ વાઇન્ડિંગ એટલે આનો કરંટ બરાબર આર્મેચર નો કરંટ અને બરાબર લોડ નો કરંટ. ટર્મિનલ વોલ્ટેજ બરાબર વી બરાબર શું થઈ જશે, તો કે કેટલું પાવર જનરેટ થયું, આર્મેચર થી કેટલું પાવર જનરેટ થયું, માઇનસ આઈએ આરએ આર્મેચરમાં થતા લોસ, માઇનસ આઈએસઈ આરએસી એટલે ફિલ્ડ વાઇન્ડિંગમાં થતો લોસ બરાબર શું મળી જશે આપણે, વોલ્ટેજ. તો આપણે એને કેવી રીતે લખી શકાય, ઈજી માઇનસ આઈએ, બેમાં કોમન કાઢી નાખ્યું, આરએ પ્લસ આરએસ ઈ. આર આઈએસઈ છે તો આઈએસઈ ને હું લખી શકું, આઈ એ. હવે બ્રશમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય, તો કે ઈજી માઇનસ આઈએ આરએ આટલો વોલ્ટેજ ડ્રોપ થયો ઈ -2 વીબી, તો કે બ્રશ નો જેટલો વોલ્ટેજ હશે ઈ. પાવર ડેવલપ તો બધામાં સેમ જ આવશે, ઈજી આઈએ, અને આઉટપુટમાં શું આવશે, વી આઈએલ અથવા વી આઈ એ. એપ્લિકેશન તો કે બૂસ્ટ જનરેટર, વોલ્ટેજ કોઈ જનરેટરના વધારવા હોય ત્યાં, અને એવા એપ્લાયન્સીસમાં જ્યાં આપણે કોન્સ્ટન્ટ કરંટ જોતો હોય ત્યાં. આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછશે કે ડીસી જનરેટરના પ્રકાર સમજાવો. તેમાં સેપરેટલી પેલું, પછી સિરીઝના પછી પાછા 3 શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ, અને આ બધી ડાયાગ્રામ, ફિગર સહિત ડાયાગ્રામ અને બધા ઇક્વેશન લખવાના. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આર્મેચર રિએક્શન કોને કહેવાય, તો કે ગમે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ના લીધે શું પ્રોડ્યુસ થાય, આર્મેચર કરંટ. તો ઈ આર્મેચર કરંટ મેઇન મેગ્નેટિક ફિલ્ડ ને ઇફેક્ટ કરે અથવા એમાં અસર થાય ડીસી મશીનમાં, એને શું કહેવાય, આર્મેચર રિએક્શન. મેઇન ફિલ્ડમાં મેગ્નેટિક ફિલ્ડની જે અસર થાય એને શું કહેવાય, આર્મેચર રિએક્શન. હવે આર્મેચર રિએક્શન ના લીધે શું શું અસર થાય, તો કે મેઇન મેગ્નેટિક ફિલ્ડ ના જે પોલ્સ હોય એ અનઇવન થઈ જાય, એમાં જે મળતો કરંટ અથવા મળતું મેગ્નેટિક ફિલ્ડ હે એ સરખું નહીં મળે. મેઇન ફ્લક્સ જે ઉત્પન્ન થાય એ ઓછું થઈ જાય, વીક થઈ જાય. પછી ન્યુટ્રલ એક્સિસ નું શિફ્ટિંગ થાય, કોમ્યુટેશન એટલે રિવર્સ જે પાવર નું થતું હોય, સ્પાર્કિંગ થાય બ્રશમાં ઈ થશે, અને જનરેટેડ ઈએમએફમાં ઘટાડો થાય. પેલું તો કે મેઇન મેગ્નેટિક ફિલ્ડમાં અનઇવન મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, મેઇન ફ્લક્સ છે એ વીક થઈ જાય, એમએનએ છે એ શિફ્ટ થાય, કોમ્યુટેશન ઓછું થઈ જાય, અને જનરેટેડ ઈએમએફ છે એ ઓછા થઈ જાય. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે આર્મેચર રિએક્શન એટલે શું, તો કે આર્મેચર રિએક્શન જે મેઇન ફિલ્ડમાં મેગ્નેટિક ફિલ્ડની અસર થાય એને આર્મેચર રિએક્શન કહેવાય. એને આર્મેચર રિએક્શન થાય તો એના લીધે શું નુકસાન થાય છે મોટર અથવા જનરેટરને, તો કે મેઇન મેગ્નેટિક ફિલ્ડ હોય એમાં મેગ્નેટિક ફ્લક્સ સરખું ફ્લો ન થાય, મેઇન ફ્લક્સ ઘટી જાય. બીજું પછી એમએનએ છે એ શિફ્ટ થઈ જાય, બ્રશિસમાં સ્પાર્કિંગ થાય, અને જનરેટેડ ઈએમએફ જે હે જનરેટ કરેલું એમાં ઘટાડો થાય. હવે એને સુધારવું હોય તો શું કરવાનું, તો કે ઇન્ટરપોલ લગાડી દેવાના. 4 પોલ હોય એની વચ્ચે પણ બીજા 2-4 પોલ લગાડી દઈએ તો એને શું કીધું, ઇન્ટરપોલ. પછી કમ્પનસેટિંગ વાઇન્ડિંગ લગાડવાની, પોલના જે ફેસ હોય એમાં બીજી 2-3 વાઇન્ડિંગ લગાડી દઈએ તો એ કઈ થઈ ગઈ, કમ્પનસેટિંગ વાઇન્ડિંગ. આર્મેચર રિએક્શનને ઓછા કરવાની 2 મેથડ, પેલી કઈ આવશે, તો કે ઇન્ટરપોલ, અને બીજી આવશે કમ્પનસેટિંગ વાઇન્ડિંગ. અને ત્રીજી હશે કે પ્રોપર નું બ્રશ એડજસ્ટમેન્ટ જે હોય એ સરખું કરવું. હવે કોમ્યુટેશન, તો કોમ્યુટેશન કોને કહેવાય, કે જ્યારે આર્મેચર કોઇલમાંથી કરંટ રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થાય તેને શું કીધું, કોમ્યુટેશન.
ગમે ત્યારે આર્મેચર કોઇલમાંથી જે કરંટ ફ્લો થતો હોય એ જે ડાયરેક્શનમાં થવો જોઈએ, જે દિશામાં જવું જોઈએ એની જગ્યાએ ઊંધું થાય ફ્લો, તો એને શું કહેવાય? કોમ્યુટેશન. હવે કોમ્યુટેશન ક્યાં થશે? તો કે કોમ્યુટેટર અને કાર્બન બ્રશની વચ્ચે. કોમ્યુટેશન ક્યાં થાય? તો કે કાર્બન બ્રશ અને કોમ્યુટેટરની વચ્ચે. કોમ્યુટેશનની જરૂર શું કામ પડે? તો કે ડાયરેક્ટ કરંટ, ડીસી કરંટને મેન્ટેન કરવા માટે. આર્મેચરના કંડક્ટરમાં કરંટને રિવર્સ ડાયરેક્શન દેવા માટે અને સ્પાર્ક ફ્રી ઓપરેશન એટલે ઝટકા ન લાગે એના માટે. હવે આવે છે ડીસી મોટરનું પાવર સ્ટેજ. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાશે કે ડીસી જનરેટરનું પાવર સ્ટેજ સમજાવું. તો પાવર સ્ટેજ એટલે શું? કે જ્યાંથી ઇનપુટ આપ્યું ત્યાંથી આઉટપુટ સુધી કઈ કઈ પ્રોસેસ થઈ, કેટલા લોસીસ થયા એ જાણવું હોય તો આપણે શેનાથી ખબર પડી જાય? તો કે પાવર સ્ટેજ. પેલું શું છે કે જ્યાં આપણે મોટરને ઇનપુટ આપ્યું એટલે પાવર આપ્યું. પાવર બરાબર શું થાય? વી આઈ. હવે પાવર આપ્યું એના લીધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ. મેગ્નેટિક ફિલ્ડના લીધે મેકેનિકલ પાવર જનરેટ થયું. મેકેનિકલ પાવર જનરેટ થયું એના લીધે શું થાય? કોપર લોસ થાય. કોપર લોસ નું બીજું નામ શું છે? કે ડ્રાઇવિંગ પાવર ડેવલપ ઇન આર્મેચર. એને શેનાથી લખાય? તો કે ઈબી આઈ. હવે કોપર લોસ ડ્રાઇવિંગ પાવર થઈ ગયું. પાવર કેટલું મળ્યું? ઈ. એના લીધે આયરન અને ફ્રિક્શન લોસ થાય. આયરન અને ફ્રિક્શન લોસ થી પછી શું આવે? આઉટપુટ. આયરન અને ફ્રિક્શન લોસ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ લોખંડની બનેલી છે મોટરની અંદર, એના ઘસારાના લીધે જે લોસ થાય એને આયરન લોસ કહેવાય. અને ફ્રિક્શન લોસ એટલે જે ઘસારો થતો હોય મેકેનિકલ પાર્ટનું એ ફ્રિક્શન લોસ. હવે આઉટપુટમાં આપણે શું મળી જાય? ઇલેક્ટ્રિક એનર્જી. હવે ટાઈપ ઓફ લોસ તો પેલું કયું છે? ઇલેક્ટ્રિકલ લોસ બરાબર કોપર લોસ. ઇલેક્ટ્રિકલ લોસ ને કોપર લોસ તરીકે કહેવાય. મેગ્નેટિકલ ઓર મશીન લોસ બરાબર આયરન ઓર લોસ. આયરન ના કોર ના લીધે જે લોસીસ થતા હોય એને શું કહેવાય? મેગ્નેટિક અથવા મશીન લોસ. પછી આવે છે મેકેનિકલ લોસ. તો કેના લીધે થાય? ફ્રિક્શન અથવા વિન્ડેજ. મશીન રોટેટ થાય એના લીધે જે લોસીસ થતા હોય એને શું કહેવાય? ફ્રિક્શન અથવા વિન્ડેજ લોસ. હવે પેલું કોપર લોસ કે જે અહીંયા પણ કરંટ ફ્લો થાય કંડક્ટરમાં, એના લીધે આઈ સ્ક્વેર આર લોસીસ થાય. કંડક્ટરમાં જે કરંટ વહન થાય એના લીધે રેઝિસ્ટન્સ હોય કંડક્ટરનું, ઈ રેઝિસ્ટન્સના લીધે આઈ સ્ક્વેર આર લોસ થયું. ઈ લોસ શેના લીધે થયું? રેઝિસ્ટન્સ. એને કોપર લોસ કહેવાય. કોપર લોસ એટલે કરંટ કંડક્ટરના રેઝિસ્ટન્સના લીધે જે લોસ થાય એ કોપર લોસ. હવે આયરન લોસ. આયરન લોસ એટલે આયરનનો ભાગ જે હોય લોખંડના ભાગના લીધે જે લોસીસ થાય એને આયરન લોસ કહેવાય. હવે એમાં આવે છે હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ. હિસ્ટેરિસિસ લોસ કોને કહેવાય? કે મેગ્નેટિઝમ, આર્મેચરના કોરનું મેગ્નેટિઝમ જે હોય એ રિવર્સ થાય એના લીધે જે લોસ થયું હોય એને હિસ્ટેરિસિસ લોસ કહેવાય. હિસ્ટેરિસિસ લોસ મેન કોની ઉપર ડિપેન્ડ કરે? તો કે ફ્લક્સ અને મોટરની સ્પીડ ઉપર. જેમ પોલારિટી ચેન્જ થાય એમ હિસ્ટેરિસિસ લોસ પણ બદલતું જાય. પછી એડી કરંટ લોસ. હવે કરંટની ડાયરેક્શન બદલી એના લીધે ઈએમએફ જે ઇન્ડ્યુસ થયું એની પણ ડાયરેક્શન બદલે. એના લીધે રેઝિસ્ટન્સ કેવું થઈ જાય? ઓછું. અને કરંટ હવે એ વધારે પ્રમાણમાં ફ્લો થાય. એ વધારે જે કરંટ ફ્લો થાય એને શું કહેવાય? એડી કરંટ. અને એડી કરંટના લીધે જે લોસીસ થશે એને એડી કરંટ લોસ કહેવાય. પછી આવે છે મેકેનિકલ લોસ. મેકેનિકલ લોસના પાછા બે ટાઈપ, ફ્રિક્શન લોસ અને વિન્ડેજ લોસ. ફ્રિક્શન લોસ કેના લીધે થાય? તો કે બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે જે સ્પાર્કિંગ થાય, ફ્રિક્શન થાય, ઘસારો, એના લીધે જે લોસ ઉત્પન્ન થાય એને ફ્રિક્શન લોસ કહેવાય. અને વિન્ડેજ લોસ શેના લીધે થાય? તો કે રોટેશન, આર્મેચર ફરે એના લીધે જે હવામાં ફેરફાર થાય, હવા એને ઓપોઝ કરે એના લીધે જે લોસ થાય એને
વિન્ડેજ લોસ કહેવાય. આજે અહીંયા સુધી રાખીએ. કાલે પછી આગળ એફિશિયન્સી અને એકોને કહેવાય એ જોશું.